बोलो भारत माता की, भारत माता की। આજના 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સ્કૂલના પ્રિન્સિપાલ, નવયુક્ત મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, મંચસ્થ મહેમાનો, વાલા ભાઈઓ, બાળકો અને નૂતન હાઈસ્કૂલનો સમગ્ર પરિવાર, સ્ટાફગણ, આપણે બધા તમે જાણતા હશો આમ તો કે સ્વાતંત્ર્યની જે શરૂઆત છે એ શરૂઆત 1757માં થઈ હતી અને લગભગ 200 વર્ષ પૂરા કરી અને 1947 15મી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્ર થયો. એટલે આપણા જે શહાદતો છે એમને 200 વર્ષ સુધી આ સ્વતંત્રતા મેળવવા માટે પોતાના બલિદાનો આપ્યા છે અને જે બલિદાનો આપ્યા છે ને એ તો આઝાદીનો જશ્ન જોયો જ નથી. એમને જે બલિદાનો આપ્યા છે એમને જે આઝાદી આ મેળવી છે એ ભોગવવાનું ને જાળવી રાખવાનું અને આગળ ધપાવવાનું કામ એ તમારા બધાનું છે. આપણે બધા ભેગા થઈ આ સ્વતંત્ર સૈનિકોએ જે આઝાદી અપાવી છે એ આઝાદીને વર્ષો સુધી આપણે ટકાવી રાખવાનું કામ હોય તો એ તમારું છે. અને એ આપણે ક્યારે અપાવી શકીએ કે તમે બધા દેશનું, તમારું પરિવારનું અને સ્કૂલનું ગૌરવ વધારો તો આપોઆપ દેશની જે આઝાદી છે એ આઝાદીનું ગૌરવ આપોઆપ વધશે. એટલે તમે બધા ભવિષ્યના નાગરિકો છો અને આઝાદી ને આપણે આગળ વધારીને ટકાવી રાખવાની છે. અત્યારે તમે જોતા હશો કે વિશ્વની અંદર આ ભારત 4થા નંબરની આર્થિક વ્યવસ્થા છે. 4થા નંબરની, 4થા નંબરમાંથી આપણે 3જો નંબર લાવવાનો છે. આપણા માનનીય વડાપ્રધાન કહે છે કે 2027 ની અંદર કદાચ આપણે 3જા નંબરે પહોંચી જઈશું. એટલે 3જા નંબરમાંથી બીજો ને પહેલો લાવવાનો છે અને એના માટેનો અત્યારે અભિયાન ચાલી રહ્યું છે કે 2047 ની સાલ જ્યારે આવશે એ 2047 સાલ સુધી આપણો દેશ વિશ્વનો એક મહાસત્તા બને એ રીતે અત્યારે પ્રગતિ કરી રહ્યો છે. અને પ્રગતિ જે આગળ વધી રહી છે એ આપણા બધાના સૌના સામૂહિક પ્રયત્નોના પરિણામે આપણે વિશ્વમાં મહાસત્તા બનવાનું છે. અને જ્યારે વિશ્વમાં મહાસત્તા આપણે બનશે ત્યારે કોઈ પણ દેશ આપણી સામે આગળ ચીંધી શકશે નહીં. અત્યારે સાહેબે કીધું કે અમેરિકા આપણા ઉપર ટેરિફ લગાવી રહ્યું છે. ગમે એટલા ટેરિફ લગાવશે તો એનાથી ભારતની આર્થિક મહાસત્તામાં કોઈ અસર થવાની નથી. એ અસર અમેરિકાને જ અવળી પડવાની છે. તમને જો ખ્યાલ નહીં હોય, અટલ બિહારી વાજપેયી હતા ત્યારે આપણે પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે પણ અમેરિકાએ આવી જ કર્યું હતું કે ભાઈ પરમાણુ પરીક્ષણ અટલ બિહારી વાજપેયીએ કર્યું ત્યારે આપણા દેશ ઉપર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા કે ભારત સાથે કોઈ પણ દેશે વેપાર કરવો નહીં. આવા આર્થિક પ્રતિબંધો એમને લાદ્યા હતા. છતાં પણ આપણે ડગ્યા સિવાય આપણે આગળ વધ્યા. અમેરિકાને ઝૂકવું પડ્યું અને આપણા ઉપરના પ્રતિબંધો છે એ એમને સામેથી હટાવી લીધા. એટલે આપણી આ આઝાદી છે એના મૂળિયા એટલા ઊંડા છે કે જેવો તેવો દેશ આપણા આઝાદીને હરાવી શકે એવો નથી. અને એના માટે તમે બધા જે છો કે ભારતના ભાવિ નાગરિકો, તમે ભારતનું ભવિષ્ય છો અને ભવિષ્ય માટે તમારે શું કરવાનું છે? તો અત્યારે તો તમારે એક જ કામ કરવાનું છે કે ભાઈ આપણે જે જગ્યાએ અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસની અંદર આપણે તેજસ્વી બનવાનું છે. તમે બધા જ એવું નક્કી કરો કે ભાઈ આપણે આઈએએસ, આઈપીએસ ઓફિસરો બનવું છે. હંમેશા આપણું લક્ષ્ય ઊંચું રાખો
કોઈ ના બની શકે એવું કોઈ શક્ય જ નથી. જીવનમાં કશું જ અશક્ય નથી, પણ લક્ષ્ય આપણું ઊંચું હોવું જોઈએ. અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે સખત મહેનત કરવી પડશે. અને મહેનત અને પરિશ્રમ સિવાય આપણને ફળ મળતું નથી. ગીતાનો સાર છે કે પરિશ્રમ કરતા જાઓ, એનું ફળ આપોઆપ મળશે તમને. એટલે તમે બધા તમારા અભ્યાસની અંદર પૂરતું ધ્યાન આપી બરાબર પરિશ્રમ કરી અને જો સારા માર્ક મેળવશો તો આપોઆપ તમારી કારકિર્દી વધશે. બરાબર, એનાથી તમારા પરિવારનું ગૌરવ વધશે, શાળાનું પણ ગૌરવ વધશે અને તમે ભવિષ્યમાં એક ઊંચા પદ પર પોતાની પદવી શોભાવી શકશો અને એનાથી દેશનું ગૌરવ વધશે. એટલે આ રીતે આપણે એવું સમજવાનું કે અમે શું કરી શકીએ. તમે ઘણું બધું કરી શકો છો, પણ એના માટે સખત મહેનત અને પરિશ્રમ કરી અને આપણે આગળ વધવાનું છે. આ દેશની સ્વાતંત્ર્ય પર્વની જે ઉજવણી છે એ ઉજવણી આપણા જે શહીદો છે એ શહીદોને યાદ કરવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દર વર્ષે 2 વખત આ પ્રકારના રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થાય છે. અને તમને પણ ખ્યાલ આવે કે આપણને આઝાદી કેવી રીતે મળી છે, અંગ્રેજોએ આપણા પર કેવું શોષણ કર્યું હતું એ તો તમને ખ્યાલ નથી. બરાબર, ભાઈ તમે